તો દોસ્તો સ્વાગત છે ફરીથી એકવાર આપસોની પોતાની YouTube ચેનલ ગુજરાત ખબર 2.0 માં। દોસ્તો આજના વિડીયોની અંદર આપણે ખાસ માહિતી જાણવાના છીએ કે 2022મો હપ્તો તમને ખબર જ હશે દોસ્તો કે ટૂંક સમયની અંદર રિલીઝ કરવાની છે સરકાર, અને ખેડૂતોના ખાતામાં ડીબીટીના માધ્યમથી તે હપ્તો છે તે ચૂકવવામાં આવશે। પરંતુ દોસ્તો તે હપ્તો મેળવતા પહેલા એક ખાસ માહિતી તમારે જાણી લેવી જરૂરી છે કે 2022મો હપ્તો છે તેની લિસ્ટ અત્યારે સરકાર દ્વારા PM કિસાનની ઓફિશિયલ વેબસાઇટ છે તેની અંદર રજૂ કરી દેવામાં આવી છે, જેમાં તમે ચેક કરી શકો છો તમારી અરજીનું સ્ટેટસ કે તમારું તેની અંદર નામ આવી ગયું છે કે નહીં। જો PM કિસાન સન્માન નિધિ લાભાર્થીની યાદી છે તેમાં જો તમારું નામ હશે ને દોસ્તો તો જ 2022મો હપ્તો છે તે તમારા ખાતામાં આવશે, અન્યથા તમને આ રકમ છે દોસ્તો તે મળવાપાત્ર થશે નહીં। અને દોસ્તો કઈ એવી કામગીરી કરવાની છે જે કામગીરી તમે નહીં કરેલી હોય ને દોસ્તો તો 2022મો હપ્તો તમને ખાતામાં મળશે નહીં। દોસ્તો ખાસ આ વિડીયોને આખો જોઈ લેજો, કારણ કે ખૂબ જ મહત્વની માહિતી તમારા સૌ માટે લઈને આવ્યો છું કે 2022મો હપ્તો મેળવતા પહેલા દોસ્તો આ સેન્સિટિવ વસ્તુ છે જેને તમારે ખાસ પૂર્ણ કરી લેવી જોઈએ। અને લાભાર્થીની યાદીમાં તમારું નામ નથી તો તમારે ગભરાઈ જવાની જરૂર નથી। આખું સોલ્યુશન દોસ્તો તમને આ વિડીયોના માધ્યમથી હું જણાવીશ। અને વિડીયો પર જો નવા આવ્યા હોય ને આપ સૌ તો સૌથી પહેલા તો વિડીયોને લાઇક કરી લો, અને સાથે નીચે બ્લેક કલરનું તમને એક બટન દેખાતું હશે સબસ્ક્રાઇબનું, તે સબસ્ક્રાઇબના બટનને દબાવી અને અમારી સાથે જોડાઈ જાઓ, જેથી કરીને તમને PM કિસાન યોજનાના 22મા હપ્તાની અપડેટ્સ તેમજ અવનવી ખેડૂતોને લગતી નવી અપડેટ્સ છે, સહાયો છે તે તમને આ ચેનલના માધ્યમથી મળતી રહે। દોસ્તો હવે વિડીયો તરફ આપણે આગળ વધીએ તો સૌથી પહેલા તમને જણાવી દે દોસ્તો કે તમને ખબર જ હશે કે સરકાર ટૂંક સમયમાં 2022મો હપ્તો છે તે રિલીઝ કરવાની છે। હવે તેવામાં દોસ્તો ઘણા બધા ખેડૂતો છે તેમને લિસ્ટની અંદર નામ નથી આવે, તો તેવા ખેડૂતો છે તેઓએ ચિંતા કરવાની જરૂર નથી, અને જેને ખબર નથી કે લિસ્ટ બહાર પાડી છે સરકારે અને તો પણ હજી ચકાસણી કરી નથી તેવા ખેડૂતો છે તે PM કિસાનની ઓફિશિયલ વેબસાઇટ છે ને ત્યાંથી ચેક કરી લે। હવે દોસ્તો જેના નામ છે તેને તો કોઈ ગભરાવાની જરૂર નથી, તેમના ખાતામાં 2022મો હપ્તો છે તે 100% આવવાનો છે। પરંતુ જેમના નામ નથી ને દોસ્તો તે ખેડૂતોએ ખાસ ધ્યાનથી આ વાત સાંભળી લેજો કે જે ખેડૂતોએ હજી સુધી eKYCની પ્રક્રિયા પૂર્ણ કરી નથી, એટલે કે તમારા આધાર કાર્ડની સાથે eKYCની પ્રક્રિયા જે કરવામાં આવેલી હોય છે, જે OTP વેરિફિકેશન દ્વારા eKYC કરવામાં આવે છે ને દોસ્તો તે હજુ સુધી ખેડૂતોએ કરેલું નથી તો ફટાફટ કરી લેજો। ત્યારબાદ દોસ્તો જમીનની ચકાસણી। હવે જમીનની ચકાસણી એટલે શું દોસ્તો કે ભાઈ તમારા નામની અંદર લોચા લબાચા ચાલતા હશે ને, તમારા નામ ખોટું ચાલતું હશે, ભૂલ ભરેલું ચાલતું હશે, બેંકમાં અલગ નામ ચાલતું હશે, આધાર કાર્ડમાં અલગ નામ ચાલતું હશે, તો તેવા ખેડૂતો છે તેમને દોસ્તો હપ્તો છે તે મળવાપાત્ર થશે નહીં। જેથી જમીનની ચકાસણી તમારે ખાસ કરાવી લેવી અને તમારું નામ છે તે યોગ્ય રીતે કરાવી લેવું, જેથી કરીને દોસ્તો 22મો હપ્તો છે તેનો લાભ તમને મળવાપાત્ર થાય। હવે દોસ્તો તમારું આધાર કાર્ડ છે તેને તમારે લિંક નથી કરાવી બેંક સાથે કે પછી પ્રોફાઇલ સાથે, આ PM કિસાન સન્માન નિધિ યોજનાની તમારી જે ફાઇલ છે, પ્રોફાઇલ છે તેની સાથે અપડેટ કરાવી નથી, લિંક કરાવ્યું નથી, તો સૌથી પહેલા તે કામગીરી પણ તમારે કરાવી લેવાની રહેશે દોસ્તો। જો તે વસ્તુ પણ તમે નહીં કરાવી હોય ને દોસ્તો તો 2000નો હપ્તો છે તે તમને મળવાપાત્ર થશે નહીં। સાથે દોસ્તો તમને એ પણ જણાવી દઈએ કે બેંક ખાતું છે તમારું, તેમાં જો તમે DBT ઇનેબલ નથી કરાવ્યું તો પણ તમારો હપ્તો છે તે રોકાઈ શકે છે। તેથી દોસ્તો DBT છે તે તમારે ઇનેબલ કરાવવું ફરજિયાત છે, જેથી કરીને ડાયરેક્ટ સરકાર છે તે તમારા ખાતામાં 2000નો હપ્તો છે તે દોસ્તો મોકલી શકે। હવે દોસ્તો આગળ તમને ખાસ માહિતી જણાવી દઈએ કે જે ખેડૂતોએ હજુ સુધી ખેડૂત ઓળખ કાર્ડ કઢાવ્યું નથી દોસ્તો તેવા ખેડૂતોએ ખેડૂત ઓળખ કાર્ડ ફરજિયાત કઢાવી લેવું, કારણ કે સરકાર અત્યારે 2000ના હપ્તામાં કદાચ માંગી રહી નથી, પરંતુ ભવિષ્યની અંદર તે કાર્ડ છે દોસ્તો તે ફરજિયાત થઈ જવાનું છે, કારણ કે તે કાર્ડ જેની પાસે નહીં હોય તેમને 2000નો હપ્તાનો લાભ છે દોસ્તો તે મળવાપાત્ર થશે નહીં। જેથી જે કોઈ ખેડૂતો છે તેમણે હજુ સુધી આ કાર્ડ કઢાવ્યું નથી તેઓ એગ્રીસ્ટેક નામની વેબસાઇટ છે તેની ઉપરથી આ કાર્ડ જરૂરથી કઢાવી લે, જે તમારા ગામના VC અથવા તો ગ્રામ સેવક અથવા તો કોઈ પણ સાયબર કાફેમાં જઈ અને તમે આ કાર્ડની પ્રોસેસ છે દોસ્તો તે કરાવી શકો છો। જેથી દોસ્તો આ તમામ કામગીરી તમે કરેલી હશે તો જ 2000નો હપ્તો છે તે તમારા ખાતામાં મળવાપાત્ર થશે। હવે દોસ્તો તમને વાત કરી દઈએ 2000ના હપ્તાની લિસ્ટ વિશેની, તો સરકારે જેવું કે મેં તમને કીધું શરૂઆતમાં વિડીયોની કે સરકારે આ લિસ્ટ છે તે બહાર પાડ્યું છે, જે લિસ્ટમાં તમારું નામ હશે તો જ 2000નો હપ્તો છે તે તમને મળવાપાત્ર થશે। આ વાત સાચી પણ છે દોસ્તો, અને જો તમારું નામ તેની અંદર નથી તો તમારે ગભરાવાની જરૂર નથી। આ મેં તમને જે વસ્તુ જણાવી છે, જે વસ્તુ કરવાની કે ભાઈ આ કામગીરી તમે કરાવી લે હશે તો જ હપ્તો મળવાપાત્ર થશે। જેમાંથી કોઈ કામગીરી તમારે ખૂટતી હશે ને તેથી તમારું નામ લિસ્ટની અંદર નહીં આવ્યું હોય, પરંતુ જો તમે કાળજીપૂર્વક કરી અને આ કામગીરી છે તે કરાવી લેશો 2000ના હપ્તા વિશેની જે કાંઈ પણ તમારે ભૂલ ચાલે છે eKYCની કે પછી ખાતું લિંક કરાવવાની તે તમે કરાવી લેશો ને, હજુ સુધી 22મો હપ્તો આવ્યો નથી તેના પહેલા આ કામગીરી તમે કરાવી લેશો ને તો 22મો હપ્તાની લિસ્ટ છે તેમાં તમારું નામ છે તે 100% દોસ્તો આવી જશે, જો તમે યોગ્ય હશો તો।
જો તમારા ખાતાને તે બધું વસ્તુ વ્યવસ્થિત હશે અને તમારું જે જમીનની અંદર જમીન ચકાસણી છે તેમાં તમારું નામ વ્યવસ્થિત હશે, ખોટા ખેડૂત ખાતેદાર તરીકે તમે નહીં ચાલતા હો, તો 100% આ કામગીરી તમારે છે ને તેમાં તમારું નામ છે તે દાખલ કરી દેવામાં આવશે અને 22મા હપ્તાનો લાભ છે દોસ્તો તે તમને મળવાપાત્ર થશે. જેથી દોસ્તો તમારે પણ આવી કાંઈ પણ મૂંઝવણ ચાલતી હોય તો તમે ગ્રામ સેવકનો અથવા તો વીસીનો સંપર્ક કરી અને આ કામગીરી છે તે પૂર્ણ કરાવી લેજો. દોસ્તો આ હતી આજની ખાસ માહિતી કે 22મો હપ્તો મેળવતા પહેલા તમારે કઈ કઈ કામગીરી કરવાની છે તેના વિશેની માહિતી જણાવી દીધી. અને જે કોઈ પણ ખેડૂતોના નામ નથી તેઓએ ગભરાયા વગર આ કામગીરી છે તે તકેદારી લઈને કરાવી લેવી. આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ માહિતી છે તે પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ગુજરાત ખબર 2.0 ને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ ખેડૂતોને લગતી મહત્વની અપડેટ્સ આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.